માછલી એ અડે પણ નહીં, માછલી કંઈ અવાજ પણ ન કરે. માછલી આમ આંખ ખોલે ને કે હજારો ઈંડાઓ ઉત્પન્ન થાય માછલીમાંથી, ને હજારો ઈંડામાં ખાલી દ્રષ્ટિ કરે એને કહેવાય દ્રષ્ટિ દીક્ષા. દ્રષ્ટિ કરે એટલે એમાંથી બધા બચ્ચા બહાર નીકળી જાય. દ્રષ્ટિમાં પણ તાકાત હોય. નબળા માણસની નબળી દ્રષ્ટિ તમારી ઉપર પડે એટલે તમે વાંકા વળી જાઓ, તમે પડી જાઓ. દ્રષ્ટિમાં શું તાકાત હોય એનું એક પ્રત્યક્ષ ઉદાહરણ છે ગાંધારી. ગાંધારી આંખની પટ્ટી ખોલી, છોકરો લોખંડનો બની ગયો. અને બીજું ઉદાહરણ છે મુચકુંદ નામનો રાજા, જેણે આ ઉપરથી આંખ ખોલી, એના ઉપરથી પિત્તાંબર કાઢી લેવામાં આવ્યું. એમ લાગ્યું કે કૃષ્ણ છે, ને કાલ્યવનને બળીને ભસ્મ કરી નાખ્યો. આ દ્રષ્ટિ દીક્ષા છે. દ્રષ્ટિ પડે ને દ્રષ્ટિ પડવાથી માછલીના બચ્ચામાંથી, માછલીના ઈંડામાંથી માછલીઓ નીકળવા માંડે. અને એનાથી ભગવાને એક વ્યવસ્થા કરી. એ વ્યવસ્થાનું નામ છે સ્મૃતિ દીક્ષા. કાચબી હોય સમુદ્રમાંથી બહાર આવે, રેતી ખોદે, એમાં ઈંડા નાખે, રેતી ઢાંકી દે, પાછી સમુદ્રમાં જતી રહી, દરિયામાં જતી રહી. માછલી ત્યાં જઈને ખાલી સ્મૃતિ કરે, ખાલી વિચાર કરે, મારા ઈંડા, મારા ઈંડા. આ ઈંડામાંથી બચ્ચા બહાર નીકળી જાય, બહાર નીકળી એની માને સમુદ્રમાં જઈને મળી આવે. આ વ્યવસ્થા આજનું વિજ્ઞાન કરી શકે? એટલે ભગવાનની આ વ્યવસ્થા છે. જેટલાના કાન બહાર દેખાય એ સીધા બચ્ચાને જન્મ આપે છે. જેના કાન દેખાતા નથી, અંદર છે, એ ઈંડાને જન્મ આપે છે. પ્રાણીઓમાં અને પક્ષીઓમાં એટલો ફરક છે. જેના ઈંડા બહાર દે. ભગવાને એટલા ગ્રહો બનાવ્યા, કોઈ ગ્રહો એકબીજા સાથે અથડાતા નથી. ભગવાને ઋતુઓ બનાવી, મગફળીઓમાંથી એક દાણો વાવો હજારો દાણા નીકળે છે. એવી પરમાત્માની આ રચના. અને એક રચના તો કેવી પડે, ફેફસા. ફેફસા એવી રચના છે કે જે તમારા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને શુદ્ધ ઓક્સિજનને લઈ આવે છે. આ ફેફસા આ ભગવાનની સુપર બનાવટ. અને એમ કહી શકાય આ ફેફસા હાડકા પણ નથી. ડોક્ટરને પૂછો હાડકા છે તો કહેશે નહીં. કે શું માંસના લોચા છે તો કે નહીં. સ્નાયુઓ છે તો કે નહીં. એક સ્પંજ છે ફેફસા, સંકોચ ને વિકાસ થતા સ્પંજ છે, જે તમને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, શુદ્ધ ઓક્સિજન અંદર લઈ આવે. જે એ ફેફસા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે એ કોઈ માટે મૃત્યુ નથી બનતા, એ વૃક્ષો માટે જીવન બની જાય છે. આ વ્યવસ્થા પરમાત્માની છે. એટલે સત્યમ પરમ ધીમહિ